મારો બધો ભત્રીજો પાળ્યો છો પણ તો ટેકો કરતો નથી. આ તો થાચો છું હોગી. આ પગે દુખવા સડ્યા છે ને ઊનું પૂન કઈ નવરાયો નાવું પડશે. મારો બેટો ઘેન કે આખો ફોન જો બીજું કોઈ આવડતો નથી એને ફોન જો આખો દાડી ફોન જો હજી તો પડ્યો શું કરું ભત્રીજા? તું તો શું કરે આખો તારી ફોનમાં આખો તારી ફોનમાં પેસી રહેશે કોઈ ધંધો છૂટતો નથી. કાકા વાડનો ફોન જોવું ના જોવું? આ પૈના ને પગ થાય મગે દુખે છે પણ એમ ના આવડે કે ડોમું આવે એમ. કાકા તમે ડાયરેક્ટ કળ કરવા જતા પણ વાડના તો ફોન જોવા જો. ઉભો થાવ તું પાણી પીલાય લોટા પછી. કાકા હું ભાજી આખો તારી પછી ફોન આ ફોન જ બેસી મારવો પડશે મારા મને. આ ફોન હવે બેસી મારવો પડશે. ના કાકા ફોન તો લઈ જઈશું. આ શું આખો તારી ફોનમાં શું ફોનમાં મારો મગજ પકડી દે હે ને પકડાઈ ગયો હવે લગન કરીએ વાયસા તો એટલે થોડોક પાવા દો ને એવું બધું કરો હવે થોડું બુદ્ધિ બહુ આવે. પાણી બી રડો. હા હારું. હવે બેહું નહીં તો તું ઊનું પાણી કર થોડું નાહવું પડશે. આ પગ કરે છે હાથર હાથ થઈ ગયા હોય તો પાણી ગરમ મેલું એમ પાણી કાકો અડધી રાત નું કરતો નથી. આ પાણી બસ તો નહીં ઊંઘવા જતો નથી. હા પીટી તો ઉભે દડી છે કાકા. તો કાકા માં કાચું શું કા મેલો પડે છે આખો દાડી? એ થાચી છે ને અમે નથી થાચા. તું તો આખો દાડી ફોનમાં પડ્યો રહેશે જોઈ કાઢી આખો દાડી કોમ કરે બધું કોમ કરે માં અમે કાચી જવા રે બેઠી બેઠી ખાય છે. તારી તો ખાય આ પીટી યાર તમારે એટલે બોલે ચાલ ભાવ બીજું તો લઈ આલતા નથી ભાઈ. કોમ કરાય કરવું આખો દાડી. તો કોઈ કોમ કરો તો કોઈ ઓવે પાછો ને કશું પાછો ચાર ના ભાડો અમે તો હજી તો કોઈ લાવી જ નથી. એનો ટેમ માં આવશે. ઓય આ પાણી ગરમ મેલ્યું હવે. હવે તો મેં કહો તો નવરાવો કાકા તો બહુ લઈ આવશે. સારું મેલો હવે. બહુ એમને નહીં આવતી. આ દોહાડો પઈ પડે જ મને તો મહિનો અક્ષરમાં કાપા ભૂંગળો ચોઈ ગયું. હવે તો હળજ ગયો છે કાકા પાસે ગયું. કાકા હા હા તમારે તો હવે દાવાની ટાઈમ છે. મને ચાલ લઈ આવજો. એટલે અમે એમને નહીં જવા ઘંટી ઘી ગાધેલું છે આખી જિંદગી થાપા જ તૂટ્યા છે તમે. એમને તો નહીં જતા તો કંકન પણ નહીં જા તો તમે શું આખો આખી જિંદગી થાપા પીટાય તમે થાપા ઘંટી ઘી ગાધેલું તો જમતમ પગ નહીં ના થાકે કદી કઢિયા જીને જેટલાય પાછું પડ્યું તમારે. કોઈ ના પાછું પડે તમે શું ભત્રીજા સમાચાર એટલે પોણી આગળ જે તો આગળ કરતા હે તેવું આખો દાડો લોહી પીધો માં કાચી જગાડો હવે. ટકાથી શું ઊંચા આ કાચીની સેવા કરવી જ ભાઈ આખો દાડો. મારા કાકા ભત્રીજા ને રાતનો ગોળો સારું છે જોવું પડશે મને. માં કાચી તો હારું હારું ખબર ને ઉઘાડું ઉપર હશે ને મને આખો દાડે કોમ કરાય કહું. ભત્રીજા શું બરબી છે તું કોઈ નહીં કાકા ઝપાટો કરતી હવારે વેલો ઉઠાવતો નથી રીતતો હારું ઝપાટો કરું. ઓય હારું ખબર ને ઉઘાડો પર છે માં કાચી તો આખો બરબર શું કરે છે કોઈ નહીં. મારા બેટા કાકો ભત્રીજો કોક તો ઉકાળે મને લાગે છે કે દારૂ જ પાડે છે. જોણ તો કરવી પડશે ડુંગરજીની. હલો ડુંગરજી કેટલા હતા? કર્યા હતા તો ક્ષેત્ર આવવું પડશે તમારે. પેલા કાકા ભત્રીજો હતા ખબર એ નક્કી દારૂ પાડે છે. હા શું તો તમે આમ રસ્તા ઉભો છો? હા તો આવો તમે બે જણા. એ યાર હવે આવે છે થોડો મુવા ઉભો
બાજુનું ફરું. ઠરી ગયો છો આજ તો. ઠંડી વધારે નથી આજે. આ ઢાઢ વગે છે. એવું? અને એટલે કોરો છું, હમણાં હમણાં. વાતાવરણ થોડું બગડ્યું છે. હા, એટલે કોરો છું. એટલે હમણાં તમારે તો- દ્વારા કઈ હેડે છું. આ દારૂડિયાને કોક દારૂ ય બંધ કર્યો છે ને હમણાં. હા, આપણા ગામડામાં આવે. એટલે કોરો છું. આ કોક- મારો આ કોક કોરો જાવ તો તો- સારું હતું. ઓલે રે, ચમ ઓહો. આટલા ભાગો? આવો રો. હા. ચમ આટલું મોડું કર્યું? તમે કોક જોણ છે? શું? કાકો ને ભત્રીજા ખબર? હા, હા. એ દારૂ પાડે છે. એવું? તો હળો, અલા, આપણે બંધ કરે તો કોક વાત એવી છે ને? હડો તાર બતાવો હડો. હળો, આપણે હળો. બેન કોક તો કોક હે હડો. કોક જોઈન કરો એટલે કોક બંધ કરો તો કઈ તો? બેન ન પડે. તો દારૂ પાડાય ને ક્ષેત્રમાં આઈને? એટલે મારા બેટા આ એવો નાટક આપણે બધા સભ્ય ભેગા થઈને બંધ કર્યો હતો ને હવે હા. કેમ કર્યું? તો સરપંચ ને ડેલીગેટ ને બધાને બોલાવો કાલ તો વહેલા. જોણ કરાય પછી ઈને કાલે. તમને બતાવો કે આટલું છે પાડું છે. બે ફૂટી. આ રપાવ. ભત્રીજો. લે આગળ એ! આ શું કર્યું આ? દારૂ પાડો તમે? શું દારૂ? હું કહું લાલ? આ શું તારી જ તે? આ તો ભોણી છે લ્યા. આખું ગોમે બંધ કર્યો તારે શું આ બધું આ નાટક કરવાનું? આ તો ભોણી છે. તને કેટલા વખત કહેવાનું? પતાય પાણી કેમ ઢોળે મેલ્યો? આ તો ભોણી છે. ભોણી છે આ તો. એટલે આ મારા માટે દારૂ આ ભાઈ આ ઓને લે. પતરે તો તે ઉપર હાથ. આ ઢોળી મેલ્યો ને? એટલે આ હારે લઈને આવ્યા છે અમન. હારે લઈને આવ્યા છે. દારૂ પાડે છે એમ કે છે. તમારા ડબ્બા મીચી રહ્યો. આ કાકા લાવજો. હો. લા. પેલે પડી પેલે નેસે. આ કાકા હેડ તો ફટાફટ. બરાબર એ કોરા. લે તમે ફોન કેમ ઢોળ્યો? હા? હા, સર. ફોન કેમ ઢોળ્યો તમે? હે? હે? લે, આ ડોહો ચોળું કરે લ્યા. હા. ચોળું કરે લાગ્યા. છોડો મારે કેમ? આ તો ફોન આપણે કેમ બે નેકળો પડ્યો હોય છે ને. પોણી મિલકાય તો ન્યાય છે. છોડ એમાં તો મારા મારમાં કાંઈ દારૂ કાઢો છો. લે ઓલું પોણી પાવું તું. એલા વાત તું છું. આ ડોહો ભાવ. તમે ભરો. આ પોણી ઓલું તો ઢોલ્યું. લે બસ વાત રો લે તમે મારી વાત તો હભળો. હા બોલો. લે આ ડોહો એમ કરે બધું આ નાટક કરે. અમે બે જણા ગોમડે જતા હતા ને મારા ટકે કોઈ દારૂ પાડે એમ કહીને લઈને આવ્યો. આ દારૂ તો પણ થોડું દીખું તો કે પોણી છે કે શું છે ચેક તો કરવું પડે ને તમારે. ચેક કરી દીધું અમે. હોટી છોડો મને. ના. હોટી ના છોડું. લે, કંટાળી. આ ડોહા તમે મનમાં રહો થોડા. એ ડોહા થોડું મારું મન રાખો. લે હું કંઠો છું તમે શું તમે કંઠા છો. પોણી ની નેટ ભેગો રહી મારો નામ જ લે. નેટ છોડો કાકા બેન છોડો. અલ્યા હું આ તમારો મેરે વાજી હા તમે ફોન કર્યો તો કેનાની દારૂ કરતો હતો એ વાય હતો. ઓય હીરાજી હિરાજી હીરાજી તમે જે દારૂ કરો તમે ચાલો ઉકાળો ગયા છો અલ્યા દારૂ નહીં. એટલે પણ તમારા દારૂ ની બંધણી તમને નથી ખબર પડતી અલ્યા દારૂ એટલે પણ તમને ખબર નહીં પડતી કે હું દારૂ ના ઉકાળું અલ્યા પણ મારી વાત તો ઓભળશો તમે. એટલે પણ એ વાત તમને ખબર છે ગોમાં બંધોબસ્ત છે હું દારૂ ના ઉકાળું તમને ખબર નહીં પડે કેટલા છોકરો બરબાદ થાય અલ્યા પણ ડુંગરથી એટલે મારી પણ તમને ખબર જ નથી વાહ, પડતી ડોહાની વાત તો હભળો, મારી વાત તો ઓભળો તમે. બોલો બોલો અલ્યા હું પાવા ગયો તો હા એટલે સાચો હતો. હા આ ડોહાને તો હું બે હાળી જોઈ. પતિતા એક દીધો. માતા. આવો તો તમે આ ઘડી ઉભા રહેજો 2 મિનિટ એટલે મેં કીધું પત્રીજાને કીધું એટલે આ થોડું ઊનું પોણી મેચ ને મારા નાવો છે. હા એટલે પત્રીજા ઊનું પોણી મેચ્યું હતું. અને આયા માણસ ત્યાંથી આયા ને એમાં જીદ્દો ડબ્બો ઊંધો આ ડોહા તો માર્યો. આ આ કોણ હતું? હા. આ સરપંચ તમે ચેક કરો ડબલ ચેક કરો આ ડબ્બો ડબ્બો તમે હભળો ખરી આ ડોહા તો બધાને માર્યા અમન તો હોય. કાળજી ઉભા રહો, ચેક કરો છો સરપંચ ને આ ડોહો જ મારવાનો આમ તો પોલો લાવતો. એ, આ ડોહો આમ તો પોલો લાવતો, આમ તો ભેણ માર્યા. મારે હમણાં ડોહાની વાત પૂછું બરાબર ડોહાની વાત સાચી છે, પાણી ગરમ કરેલું છે. નહીં દારૂ નહીં મેકાતો. કોણી છે જો તમે ખોટો પાવર અલા, નતા, લે, શેઠા થોડા હા, ભાવ શેઠા. તમે નાકડી. મારી મારી કાકડી તમે આ પાઘડી ઓલું વગર તમે મોણ છે. જેવો હતો અમે. હું ગામમાં આવતો હતો કે આ ડોહો જ મારી પાઘડી બે વગર. મિનિટ કાળુજી તમે લાલભાઈ બે જણા ખાલી 2 મિનિટ ભાર અમે ખાલી વાત કરવા જરી હે હું ગામમાં આવતો હતો હા એટલે ક્ષેત્રમાં આવતો હતો બરાબર એટલે ગોળા ચાલો તો કાકા ભત્રીજાનો. હા એટલે તાતે સુલા અમે હા ડબ્બો મેચડ્યો હતો. મારા મનમાં કે દારૂ ઉકળે છે. પણ તમારે નક્કી કરવું પડે ને આ ખોટું તમે હીરાજીનો ઘર બદનામ કરી દો છો મેં પહેલા તમને ફોન કર્યો હતો. ડબ્બો ઉપર ઉકળતો દારૂ ઉકળતો હોય પોલીસ અલ્યા, ગરમ ના અમે થતું હોય તેમાં જેઠાલાલને ફોન કર્યો હતો. ફોને ઉકળતું હોય મોય અલા જેઠાલાલ,
અમે તો બે ભાઈઓ જતા હતા ઘવાની વર રાખે પેલા ક્ષેત્રમાં. હા. આ કાળો ભાઈ અમે આલા ભાઈ એ લેરાઈ. લેરાઈ પાડી ગયા. ખાલી ઓટો મારતા આપડે આ તો શું આ હોયનું તો પણ લેરાઈ આ ઉના વાગે તો અમારો હોય માર અમારે ખાવાનો બે સમજ ગોળો. પણ લારી બા, ડોહલ વાગે ઝાપટ ય લાગે. અરે હવે હોર બોલાયા ખબર પડે કે ઝાપટ આવે ને? ઓય. તો ઝાપટે બે ચાર વધારે ના થોડા? અરે. અમુક અમુક ખુદ ઠેરવા દીધી ના ના હવે હારું ત્યાં જાય તો. આપણે હા. ભેગા થાય કે અમાર મનમાં કીધું દારૂ પાડતા છે અમે તો ડબ્બો એકે પાટું ઉછળી મેલ્યો. બાપરે, તમે જબર કર્યું. પણ હું ઓય બેઠો તો ડબ્બો તો ઉછળી મેલ્યો. અને આપણે તો ડેલી કરતા બધા ભેગા થઈને દારૂ બંધ કરાવતા હતા. તમે આઈ ગયા હા. એટલે કાંઈ કાંઈ ત્રણે ત્રણે કે હાજા જ ના થતો કે હું બાઈ નો છો તો શું થયું મારું એમ કહો. મારી ગધેડી નથી કરશો. હા? તમે કદાચ ના ભત્રીજા બાપડા ના પોણી ઊંધું માથે હા. પડ્યું તો બળી જાવ તો તમે શું થવા બાલક? આ તો અમે ગમે તારે વસૂલ કરશું. એવું છે? હા. આ તો ગમે વેપાર તાર- રાખશે તારી. આ ડોહા તો ગમે તાર પાડશે અમે. એમ? હવ આ કદાચ હાથમાં આવે કે લોબા હોર કઈ નો ખાશે. એવું છે? આ ડોહાનું લોબુ નાક તો તોડી જો છે અમે વહેલું એમ? હવ નાક તો ટૂંકું છે. ભૂચ્યું મોટું છે ભૂચ્યું. હવે તમે ડોહાની તો વાત એકદમ હાથી નેહરી. હા. સરપંચજી હા બોલો. મને તો મારું ઘર આખું બરબાદ કરી નાખ્યું. એટલે હું હવે પોલીસ સ્ટેશન જઉં ફરિયાદ કરું ને માથા બધા માથે. અલ્યા આ માણસો બધા આપણા ઘરના છે અને કોઈ ઓભળે ના એને છે ને હવે આપણા જે તમારા દંડ ઘરમાં થતું હોય ને કરાવરાવરું અને આ પોલીસ સ્ટેશન ના જવરાય. ના એટલે હે લે બધી જ આપણે ફરિયાદ કરવી પડશે. આ સમાધાન ના ના આપણે કેસ નહીં કરો. એનાથી ઉભા રહો. દંડ ધર્મા તો કરાવવું છે. એટલે અમારે તો એવો વિચાર છે કે હું પોલીસ થાણામાં જ મેકવા છે. અલ્યા પણ આ બધા તમારા ઘરના છે આ હવે. ઘરના છે અને અલ્યા, હવે સમજા વિચારે બોલો બધું કર્યું છે તમારે બધા આટલું લવું આ પગલું લહેરાજીને સમજવું પડે કે લા દબાવ પાણીનો ઊનો થાય છે કે દારૂ કરીને થોડીક તો ખબર પાડવી હવે પડે. એની ભૂલ થઈ ગઈ છે. મારી ભૂલ થઈ મને ગઈ. સરપંચને જગાડ્યા છે. આ એની ભૂલ થઈ ગઈ છે. હવે ભૂલ એ કબૂલ કરે છે. હા, એવું મારી શું કરો? પાઘડીનું મન રાખો થોડું અને હા. આ બધું કેસ ને બેસ ના કરો. અમે કહેતા હોય તો તો ખાધું પીધું ખાડાનો ના. હાર માળા પહેરાવરાવો. પણ હવે તો સરપંચ તમે જે કોઈ અમે તૈયાર છે બરાબર. તમારે જે સજા લેવાને આવો ને. બરોબર ને તો આપણે શું કરશે ડુંગરજી? હવે તમે એમ કરો સજા અને એની ભૂલ ચૂક થઈ ગઈ છે માફ કરવું જોઈએ માફ કરજો. તમને. તમારી માફી માંગે ભરી હા, હા. એકાજીને છોડી ગયો. હા, હડા, અને હડા. એ ડોહા, હું તો આ બેઠામાં બેહવા આવ્યો છું ને આ ઓલા વાગે આ 2 વાગે આવ્યો રહો છું ભાઈ. હવે અને ફસાણો છું આ આ 2 કાળો વાગે. ભાઈની માફી માંગવી પડે. તમે એની પાઘડીનું મન નથી રાખ્યું. પણ તો એને મન રાખવું પડે ને કે ભાઈ એ વાત આજે દારૂ ભાઈની ભૂલ થઈ વ્યસન ગઈ. એ માફી માંગીને તમે માફી માંગો. હા. અરે અમારી પાઘડીનું મોં રાખું તમે મને જો, ભેગા જો, છોડાઈ જો, ગયા, હે? હા એને ઓર રાખવું પડે ને પેલું. એ વાત સાચી. લેરી જુઓ હા તમારે છે ને આ ભત્રીજાની નિરાજીની બે ની માફી માંગવી પડશે. માફી માંગી લે અને આ બે આયા તમારા લીધે આ બે ને એનું પોણી ઢોળી નાખ્યું ગરમ તો એને પાછો ડબલ ગરમ કરી આ નાળી એની સજા હેરી. બરાબર બરોબર ને? હવે એને પોણી ભરવા મેલો હા. અને ડબ્બો ગરમ કરાવરાવો. બરાબર અને આજ જયારે કોકના ઘેર ના તો નક્કી કર્યા કોઈના ઘેર જાવું જ નહીં કજી. હા. નક્કી પેલું કરી લેવું શું છે ને શું નથી. પછી આગળ વાત કરવાની. સાચી વાત. અને 3 વાગે તો અમારે અવરાય ના પણ આ તો હું આયો તમે બે જણા હેડો પાણી ગરમ મેલો આ હેડો હા હવે તમારું બે આમ સીધા મારે કરવા પડશે. હવે હોટી લાવજો. લાવો હોટી લ્યો લાલભા પોણી પોણી બતાવો બતાવો. લાવો પણ. હો હો એ કાળબા હોટી લાવજો તમે. મારું બધું બગાડ્યું. કાળબા તમે બે આડા હોળે બે ઘડીક બાર હોય બસ આટલે ઉભા રહો. લાલબા મેં કોરાયું. બસ જા તમારા ડબ્બા આવી હવે ગયા. છે ને તમે અને કાળુભા બે ક્ષેત્રમાં તાર ઘઉંની રખવાળી કરવા ના જતા હતા? બરોબર બે ફૂંકો હોય ફૂંકો આવે તો ફૂંકો ફૂંકો બેસી મેં હવે ફૂંકો લાલબા પ્લેટ ના પ્લેટ લાવો. હું તો લાવો. ફોન લા કાળબા લાવો. શાંતિ રાખો. કાળબા શાંતિ રાખો તમે. ફૂંકો બોલો. મને ફસાય ના લાવું. જો કે આ બે જણા નાટક કરે. આ મોય ફેફસામાં હવાય નથી ફૂંકે છે. કાળબા તમે તો ટેકો કરતું ફૂંકો લાવો કાળબા. આ વખત આ રેત જાય આ બે જણા આ ડોહા. ડુંગરજી. તમે લોકો કરજો, માટલું કરો. ડુંગરજી. ના હોટલ લાવજો તમે. નહીં કોઈ હવે આ બેન હેડતા કરો એને પોણી મેલ્યું પડવું છે. ભાઈ હેલો તો આ બેન હેડતા કરો ને આપણે કાળબા તમે બે જણા ક્ષેત્રમાં તો રખવાળી કરવા આવું બે બે એક એક ને અલગ પાડો જુદા પાડી આપણે દો. લાકડી છે પેલી મારી. ભેગું થાય મજા નહીં આવે. લાકડી તો કોઈ પેલા લઈ ગયા. આ હોય છે છેતરાયો તો ભૂલી ગયા હશો. દારૂ પી ગયા હશો શું? હવે કોઈ વામ જવાનું છે. લેરાઈ. યાર, હા તમે માફી માંગો પણ હીરાજીને કે મારી ભૂલ થઈ ગઈ. હીરાજી, મારી ભૂલ થઈ ગઈ, મેં માફ કરી દઉં. હા મારે હોય તમારી માફ અને આ લેરાઈ. હવે આ ગામના મોભી તરીકે મારે તમને શું કહેવું તમે જ્યારે ફોન કરો ત્યારે અડધી રાતે કરો અને આજ તો તમે ભાલ્યું પણ નક્કી ના કર્યું. એ ભૂલ છે મારી. કાલ તો તમે નક્કી કરી ના આવ્યા હતા કે હતું
અને આજ તો તમે નક્કી કર્યા વગર આયા તો ઓશે જોઈ લો કોને ઓભળેલો તો જ અમને ફોન કરવાનો ન કે ફોન અડધી રાતે ના કરવાનો. નજરે જોઈને ફોન કરશો હવે અને એમાં ઓનું ઘર બરબાદ થઈ જાય. બદનામ થઈ જાય. કેમ બદનામ થઈ જાય? જવાન છોકરો છે, હા. ભત્રીજો છે, કાલે ઉઠીને કોઈ હગા વાળાને ખબર પડે ને તો એ છોકરાનું હગું ના થાય. ના થાય. ત્યારે દારૂ ઘેર ઉકાળે છે. તારે બધી. શું કીધું? આ તમારે છે ને નક્કી પેલું કરવું પડે. તમે આ સરપંચ અમારે અડધી રાતનો ફોન કરીને જગાડવા પડ્યા. કેમ કે આ દારૂ ઉકાળે મારે નક્કી કરાવવું પડે કે પણ તમે ખોટું એનું ઘર બદનામ કરાવી આખું. મને દેખાણ તેમાં હવે હવે નક્કી આ કરશું. ભૂલ ના થાવી જોઈએ કદી. હવે નક્કી માફી કર્યું માંગો તો હિરાજીની. હિરાજી માફ કરી દીધું. હવે છે ને, બરાબર હવે હવે આવીને લહેરાજી હેડતા કરો હા. અને કાકા ભત્રીજા છે ને ગરમ પાણી થી નાવાજો. હા, બરાબર છે રેડી. હવે તારે હવે કાકા ભત્રીજા ના કરો. હા? ના હા માફ. હવે ભૂલ ચૂક થયો તો માફ કર દો. ના ના બસ માફ હો. કોઈ ઓવે. નથી બસ. હારું, હેડો. અડધી રાતે ફોન ના કરતા હો હવે. હાલા છે ને હવે સામે બધું ફોન કરો. હવે જોઈને વિચારીને આગળ પગલું ભરતું ને કા ખોટી પડી છે. આઈડી એટલે કાં આવે? એ આજી છે હવે દિહાડી રે. લે હડો તારા. હડો તારા. વાતમાં કોઈ નથી પણ આ તો હવે કાકા મને હવે દેતો હળગાવું પડો. તાપે પૂરા થોડા. આજે પણ આના વગે માં. કાકા આજ તો જબર હાથમાં આવ્યા વગે મારવાના હતા. અરે મોર બોલાયા વગે ના આજ દો. એવું એમ? ઓ કદી કોઈ ઘરે ગાહે નહીં રહ્યા. તો કાકા આજ તમારું જીવન વગે દેખાણું પાછું. આજે તો ચા જેવો તેવો છે. આજે આજા ખોટી ગમે એવું ઉપાડો તો ઓમલાન ભાજ્યા છે મેકો નહીં. એવું એમ? ઓય. તો કાકા મને હારો દાવ તમારે શીખડાવવા પડશે. તારે વહેલા 4 વાગે ઉભા થઈને મારા પાસે આવવું પડે. 4 વાગે? હો તો મને 4 વાગે વહેલો જગાડજો. હા